ગરફોડ ચોરીના ગુનામાં સંડોવાયેલ બે આરોપીઓને ગણતરીના કલાકોમાં મુદ્દામાલ સાથે પકડી પાડી વંશોદ્ધાર ગરફોડ ચોરીનો ગુનો શોધી કાઢતી સચિન જીઆઈડીસી પોલીસ કમિશનર શ્રી સુરેશ શાહ તથા સંયુક્ત પોલીસ કમિશનર શ્રી સેક્ટર 2 તથા નાયબ પોલીસ કમિશનર શ્રી ઝોન 6 તેમજ મદદનીશ પોલીસ કમિશનર આઈ ડિવિઝન નાઓ તરફથી વંશોદ્ધાર ગુનો શોધી કાઢવા તેમજ નાસ્તા ફરતા આરોપીઓ પકડી પાડવા સારું આપેલ સૂચનાઓ આધારે પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી જીઆર ચૌધરી નાઓના માર્ગદર્શન હેઠળ તથા સર્વેલન્સ સ્ટાફના ઇન્ચાર્જ પોલીસ સબ ઇન્સ્પેક્ટર વી પટેલ નાઓના નેતૃત્વ હેઠળ સચિન જીઆઈડીસી પોલીસ સ્ટેશનના સર્વેલન્સ સ્ટાફના પોલીસ માણસો પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન આસિસ્ટન્ટ હેડ કોન્સ્ટેબલ મહેશભાઈ હાજાભાઈ તથા પોલીસ કોન્સ્ટેબલ અલ્કેશભાઈ ચીલાભાઈ તથા પોલીસ કોન્સ્ટેબલ મેહુલભાઈ પ્રવીણભાઈ નાઓએ સીસીટીવી સર્વેલન્સ આધારે ફૂટેજ મેળવી હ્યુમન સોર્સિસથી બાતમી હકીકત મેળવી ગરફોડ ચોરીના ગુનામાં સંડોવાયેલ બે આરોપી સલીમ ખાન શાહ મોહમ્મદ ખાન ઉંમર વર્ષ 26 ધંધો વેપાર રહેઠાણ ઉકાભાઈ ભળિયાદરાની ચાલમાં ડાયમંડ ગેટની સામે પાલીગામ સચિન જીઆઈડીસી સુરત મૂળ વતન ગામ બરડપુર થાના બરડપુર જિલ્લો સિદ્ધાર્થનગર યુપી સલમાન બેચન ખાન ઉંમર વર્ષ 29 ધંધો મજૂરી રહેઠાણ ઉકાભાઈ ભળિયાદરાની ચાલમાં ડાયમંડ ગેટની સામે પાલીગામ સચિન જીઆઈડીસી સુરત મૂળ વતન ગામ પીપરાવા થાના બરડપુર જિલ્લો સિદ્ધાર્થનગર યુપી તથા રહેઠાણ ગંગાચાલ સેવા કમિટી સુભાષનગર 2 MICDC સીપની સામે અંધેરી ઈસ્ટ મુંબઈ મહારાષ્ટ્રઓને ગણતરીના કલાકોમાં મુદ્દામાલ એક ડેલ કંપનીનું ગ્રે કલરનું લેપટોપ જેની આશરે કિંમત ₹25,000 સાથે પાલીગામ 3 રસ્તા પાસેથી પકડી પાડી વંશોદ્ધાર ગરફોડ ચોરીનો ગુનો શોધી કાઢી પ્રશંસનીય કામગીરી કરેલ છે।